છેલ્લા 5-6 દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને વરસાદથી તરબોળ કરી દીધું છે। ભારે વરસાદ પડવાથી હજારો ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદ રાજ્યભરમાં ભારે નુકસાન કર્યું છે। રાજકોટ જિલ્લામાં છેલ્લે 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદી પાણીથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ખેતરમાં ખૂબ મોટું નુકસાન પામ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હજારો ખેડૂતોની 1000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાથી સામે આવ્યું છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ઉપલેટાના ગધેધડ, નાગવડ, ચરેડિયા, ખારચિયા, રાજપરા સહિતના ગામોમાં આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે। તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે કે તંત્ર દ્વારા ખેડૂતોમાં જઈને નુકસાનીનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, કારણ કે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાલમાં ખેડૂતોને જે નુકસાન થયું છે, જેને વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂર્ણ વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતોએ અને ખેડૂત આગેવાન વ્યક્ત કરી છે। હું જયદેવસિંહવાળા, ઉપલેટા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન। આજે સતત 5 થી 6 દિવસથી અતિવરસાદને લીધે આ વેણુની ઉપર આવેલા જે ગામડા છે, પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર, ગધેથર, ઢાક, રાજપરા, તણસવા, મેરવોદર, ચરેલિયા, જાર, હરિયાસણ, ખારચિયા, પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે। ત્યારે મગફળી હોય છે, કપાસ છે, એરંડા છે, કઠોળ છે, સોયાબીન છે, તમામ પાકનું નુકસાન થતા ખેડૂતને અતિ નુકસાન થયું છે। ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કેતાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરેલ। આજે મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખેલો છે, કૃષિ મંત્રીશ્રીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માંગ કરીએ છીએ।